જાય ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરે બંધુ મંગળ મૂર્તિ મૃદરે સર્વોપરી શ્રી હરિ તમે માતા પિતા તમેવ તમે બંધુ સખા તમેવ વિદ્યા પ્રવીણાં તમેવ તમે સર્વ મમ દેવ જેને રચિ છે ચિત્ર તેને કરુણામય દેવ જેને કર્યા છે અદભુત કામ તે પ્રભુને કરું છું ઓમ નાની ઓમ શ્રી પ્રગટ પુરુષોત્તમા નમો સર્વ અવતારે શ્રેષ્ઠાયનો વ્યાસ શ્રી હરિને નમો શ્વેતાયન હરે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને સંત મળે કે તરત જ તેની આજ્ઞા થાય તેમ પોતાને વર્તનમાં વર્તાવીને એવી તૈયારી કરી રાખવી છે. સર્પ કાચરી ઉતારે તેમાં દેહને ઉતારી ભગવાનને સંત મળે ને તરત જ તેની આજ્ઞામાં જેમ જેમ ભક્તિ વધતી જાય ને તેમ તેમ કાળ કર્મ માયા અને તેના સંસારમાં કાપ મેલાતું જાય છે. જેને ભગવાનની દયા અને સંતની લાગણી થાય ને તેને આ વાત સમજાય. ભગવાનની દયા થાય, સંતની લાગણી થાય, ભગવાનની દયા અને સંતની લાગણી થાય તેને આ વાત સમજાય. સંત અને ભગવાનને પોતામાં વસાવવા, સંત અને ભગવાનને પોતામાં વસાવવામાં બહારના લોકો આડા આવતા હોય તો અંતરમાં ખાનગી ખજાનામાં પણ વસાવીને સુખ લેવાશે. અંતરમાં ખાનગી ખજાનામાં વસાવીને સુખ લેવાશે. બહારના લોકો નડતા હોય, આડા આવતા હોય તો તેને કોઈ બીજા દબાવી શકશે નહીં. જેને અંતરમાં ભગવાનને સંતને વસાવવાના તેનો શ્રાય વિજય છે. અંતરમાં ભગવાનને સંત વસાવવા તેનો શ્રાય વિજય છે. અરે સાધારણ માણસ પણ પોતે પોતાને બીજા કરતા ઘણો ડાયો ગણે છે. તેમ જેને પોતા કરતા ભગવાનને સંતને ડાયા ગણે ને તો તેનો બધો મુદ્દો હાથમાં આવ્યો. કારણ કે પોતે સંત પાસેથી મોક્ષનું દાપણ લે છે અને જીતી જશે. સંત પાસેથી મોક્ષનું દાપણ લઈ અને જીતી જશે. માટે ભગવાનને સંતને આપણા કરતા ડાયા પોતા જેવા નથી. બધા માટે સૂર્ય સરખો ઉગી અને દિવસ આપે છે, પણ તે દિવસ જો ભગવાનને સંતના સંગ વિના જો ગયો ને તો વાંજ્યો જ ગયો.
ભગવાનને સંતના સંગ વિનાનો દિવસ જાય ને તો વાંધ્યું છે. એટલા માટે મહારાજે કીધું કે તમારા ગામમાં, તમારા ઘરમાં કે તમારા મંદિરમાં જો સંત પુરુષો આવ્યા હોય ને તો એનો સમાગમ કરજો. એનો મહારાજ કહે છે સમાગમ કરજો. પછી આવો મોટો મળે કંઈ નક્કી નથી. દેશકાળ ક્યારે ફરે ને એ કાંઈ નક્કી નહીં હોય. દેશકાળ ક્યારે ફરે નક્કી નહીં. આપણે ફરવું જોઈએ. દેશકાળ ફરી જાય પણ આપણે ન ફરવું. ક્યારેક ધનાઢ્ય બની જાય તો ભગવાનને ભૂલવાની, અને ક્યારેક ગરીબ બની જાય તો પણ એમાં ભગવાનને ભૂલવાની. અને દેશકાળ કહેવાય છે. દેશકાળમાં તમને જાજુ સુખ મળે ત્યારે ભગવાન ભૂલાઈ જાય. હવેલી, મોટર ગાડી, બંગલા બંગલી આ બધું મળે ને, આ જીવ એમાં વયો જાય છે ત્યારે ભગવાનને ભૂલી જાય છે. એટલા માટે કહેવાય છે ક્યારે દેશકાળ પરિવર્તન કરે ને કાંઈ નક્કી નથી. આ દેશકાળ કહેવાય. દેશકાળ ક્યારે ફરે નથી. પણ ગમે તેવા ભૂંડા દેશકાળ આવે કે સારા આવે, એની અંદર આપણે ભગવાનની ભક્તિ અને સંત પુરુષોની સેવાનો ત્યાગ ન કરવો. ભગવાનને ભક્તિ, સંત પુરુષની સેવાનો ત્યાગ ન કરવો. જો ભગવાન કે મોટા પુરુષમાં આપણે હેત હશે, સ્નેહ હશે ને, જેમ માણસને હમણાં મેં કીધું કે હેત સુખ ન લેવા દે. હેત છે ને સુખ ન લેવા દે. હેત છે આપણે ઉપાડીને ત્યાં લઈ જાય. જેની માટે હેત હોય ને ત્યાં આપણને હેત દોરી જાય. ભગવાનને મોટા સંતમાં જો આપણે હેત કર્યું હોય છે ને તો આપણને એ હેત આપણને ત્યાં દોરી દેશે. હાલ અહીંયા બેન થાય દેશે. ત્યાં થોડી ઘણી સેવા કરશું, રાજી કરશું. હેત હોય તો. પણ હેત ન હોય ને કદાચ ભેગા રહેતા હોય ને તો પણ નકામ. હેત ન હોય ને ભેગા રહેતા હોય તો નકામ. એને સમાગમ નથી કહેવાતું. એટલા માટે મહારાજ કહે છે ને એ હેતને વધારતું તો તમે ભગવાનને સંત વિના નહીં ચાલે. તો તમારો દિવસ વાંધ્યો નહીં જાય. તમને હેત હશે ને તો તમને એમ થાય છે કે હાલો એની પાસે જઈને બેસવું. જેને મહારાજે વચનામૃતની અંદર લખ્યું, જેને જ્યાં ઈશક આવી ત્યાં જઈને બેસી જાય. જેને જ્યાં ઈશક હોય ને ત્યાં જઈને બેસી. કુતારનું મન છે ને કેમ કે લાકડામાં હોય છે, એટલે એ છે ને ગમે ત્યાં ઝાડવા જોઈએ ને એમાં મન એનું વહી જાય કે આ સીધું ઝાડ છે, આનું શું બનશે. આ એનો તરત વિચાર સુતાર કરી દે. કેમ કે એનું મન લાકડામાં. એમ જેનું મન ભગવાનમાં આવી છે, મોટા સંત પુરુષમાં આવી છે, આ એ તરત જ એને હેત ઉપાડશે કે હાલ આપણે ત્યાં જાય. મેં શું કીધું? બધાને દિવસ તો સરખો ઉગે છે, પણ એ દિવસ જો ભગવાનને સંતના સંગ વિનાનો ગયો ને તેને વાંજ્યો દિવસ કહેવાય. આપણે હિસાબ કરીએ તો એવા વાંજ્યા દિવસ કેટલા જતા છે વિચાર. આપણે એમ કહીએ કે અમે સવારે ગયા હતા, સવારે એટલે 7. પછી આપણે એમ કે વળી પાછા અમે પાછા આવી ગયા 10 વાગે, એટલે 15 કલાક થઈ ગઈ. કેટલી હિસાબ કરી 7 વાગે ગયા હતા પણ 15 કલાક થઈ ગઈ. હિસાબ કરો ને ત્યાં કેટલી 7 ને 7 12 7 ને 3 10 3 15 કલાક આપણે ભગવાનને સંત વિના ચાલ્યું છે. શું કામ ચાલ્યું છે? શું કામ? પૂરેપૂરું હેત નથી. એટલે આપણે છે ને એ દર્શનની ઈચ્છા ન થાય. આપણે સવાલ થઈ ગયા એમ થાય. પૂરું હેત હોય તો છોકરામાં પૂરું હેત છે તો વારે વારે એને જઈને ઉઠાડી શું કરે છે? થોડી વાર પૂરું હેત છે. એવું હેત ભગવાનને સંતમાં નથી. એટલા માટે મહારાજ લખે કે ભગવાનને સંતના સંગ વિનાનો જાય ને તો વાંજ્યો ગયો કહેવાય. જેને ભગવાનને સંતને સંભાળ્યા, સેવા,
તે દિવસ વાંધ્યો ન થયો એમ જાણ પોતાના રહેઠાણને શમશાનનો રાખી મેળવ્યો, પોતાના ઘરને શમશાનનો રાખી અને દેહને સબનો કરી રાખ્યો. તેમાં ભગવાન અને સંતને પધરાવીને મંદિર કરી રાખ્યું. તેમાં ભગવાનને સંતને પધરાવી અને મંદિર કરી રાખ્યું. ઘર ભગવાનને પધરાવવું. આપણું ઘર આ મકાન છે, જીવનું ઘર આ દેહ છે. મારે જીવમાં ભગવાન જે જીવ ભગવાનને સંતના સમાગમમાં નથી આવતો તે જીવ પાપોના સાગરમાં પડ્યો છે. જો ભગવાનને સંતના સમાગમમાં આવી જાય ને તો તે શાશ્વત એવા પુણ્યોના દિવ્ય સ્વર્ગમાં એટલે કે ધામમાં વસેલો છે એમ જાણો. પાપોના સાગરમાં પડ્યો હોય એને સુખ ન હોય. પાપોના સાગરમાં પડ્યો એને સુખ ન હોય. ચારે કોથી બીક લાગે, આમથી આવશે, આમથી આવશે, આમથી આવશે, આમથી કેમથી આવશે નક્કી નથી. આપણે ચોરી નથી કરી, પાપ કાંઈ નથી કર્યું અને પોલીસની ગાડી અહીંયા આવે અને કોઈ આવીને એમ કે તમારા ઘરના આંગણે પોલીસ આવ્યા છે તો આપણે બીક ન પડે. પણ જો કાંઈક ચોરી કરી હોય, કાંઈક પાપ કર્યું હોય, કાંઈક ચોરી કર્યું તો બીક લાગે. આપણે અહીંયા પોલીસ આવી અંદર થડકો બેસી જાય, હમણાં મને લઈ જશે, હમણાં મને લઈ જશે, તો થડકો બેસી જાય. પાપ કર્યું છે નથી, આ ચોરી કરી છે. એમ જે માણસે પાપ કર્યું છે એ માણસને પાપ સુખ લેવા દેતું નથી. જે માણસે પાપ કર્યું છે ને એ માણસને પાપ સુખ ન લેવા દે. એ દોટ મુકાવે છે, હરિયો કઢાવે છે. પછી એને ગમે તેવી કથા હોય ને તો એ કથામાં મન હોતું નથી. ભલે આપણે એવું કહીશું ભગવાનમાં સંતમાં સુખ છે પણ પાપી માણસને ત્યાં પણ સુખ નથી. પાપી માણસને ત્યાં પણ સુખ નથી. નગર ભરણ ગમે તેવી કથા થાય, આપણે કંઈ કર્યું જ નથી પછી શું? આપણે અંદર થડકો ન બેસે પણ કાંઈક કર્યું હોય એને થડકો બેસી જાય કે મેં કાંઈક કર્યું છે ખરું. અને એ માણસ છાનો ન લે, માણસ જમના દૂતો છે પાપી અને પુણ્યશાળી બે ભેગા હોતા હોય ને તો જમના દૂત છે ને એ પાપીને લઈ જાય, એ એને ઓળખી કાઢે આ પાપી છે. ભલે કદાચ 50 જણા એક આયને હોતા હોય ને તો વચમાંથી એને ઉપાડે, પાપીને જ જમના દૂતો ઉપાડે છે અને એને ઓળખી જાય છે આ પાપી છે. જીવનમાં મહારાજ કે છે એવું કરવાનું. એટલા માટે જ કીધું છે કે ભાઈ ભગવાનને સંતને બસાવો. પોતાનું ઘર, પોતાનું દેહ એને મંદિર બનાવી દો, એને ધામતુલ્ય બનાવી દો. પોતાના દેહને પણ ધામતુલ્ય બનાવો જેમાં ભગવાનને વાસ કરવાનો છે. પોતાના દેહમાં ભગવાન વાસ કરશે ત્યારે આપણા દેહની અંદર બીજું કાંઈ ન હોવું જોઈએ ભગવાનને સંત સિવાય. મન આપણું ભગવાનને સંતમાં હોવું જોઈએ. ક્યારેય પણ મન બહાર ન જવું જોઈએ. મહાભારત જ્યારે તમે વાંચો ને ત્યારે તમને ખબર પડે કે મહાભારતનો દાખલો કેવો છે. મહાભારતની કથા તમે જુઓ ત્યારે ખબર પડે. કોઈ કથા કરતું નથી મહાભારતની. મહાભારતની કથા કરે ને તો કજ્ય ન હોય એના જન્મ થાય. કેમ કે મહાભારત કજ્યો છે, એનું નામ જ મહાભારત એટલે એટલા માટે છે ને નથી કથા કરતા. ભક્તના ઘરમાં પહેલા કજ્યો થાય પછી બીજે થાય. મહાભારતમાં હા લડાઈ પહેલા લડાઈ થાય. એટલે મહાભારતનો દાખલો બહુ સરસ છે. ભલે આપણે એમ કહી છીએ કે મહાભારત એક કજ્યો જ છે પણ એની અંદરથી સમજવા જેવી બહુ સરસ મજાની વાત છે. બહુ સરસ મજાની. પાંડવોને હિમાલય હાડ ગાળવાનું આપ્યું છે ધૃતરાષ્ટ્ર રાજાએ કે તમે મારા રાજ્યમાંથી નીકળી જાઓ અને અમે હિમાલય હાડ ગાળવા જાઓ. ત્યારે કેસ તારે શું જોઈશે? કૌરવ સેના સાથે જોઈશે,
કોણ પૂછશે? એક બાજુ કૃષ્ણ રાખ્યા છે, એક બાજુ કૌરવ સેના રાખી છે, કે તારે આમાંથી શું જોઈએ છે? કે શ્રી કૃષ્ણ રાખો. યુધિષ્ઠિર બહુ બુદ્ધિશાળી હતા એટલે એને શ્રી કૃષ્ણને પાસ કર્યા છે. તો શ્રી કૃષ્ણ ભલે ભેગા આવે અને 5 ભાઈ અને દ્રૌપદી અને કુંતાજી અને આ શ્રી કૃષ્ણ આટલા ચાલ્યા છે. 8 જુમાડે આડે ગમે તેવા સુખ દુઃખ આવ્યા, કાંટા કાંકરામાં ચાલવાનું થયું, ગમે તેવો આપતકાળ આવ્યો, તો પણ સમજવાનું એ છે કે ક્યારેય પણ પાંડવોનું મન શ્રી કૃષ્ણને વિશે ક્યારેય પણ અવળું પગલું મને ભરેલું નથી. ક્યારે એવો વિચાર ન આવ્યો કે આ શ્રી કૃષ્ણ ભેગા છે, આપણું ધ્યાન તો રાખતા નથી. તો ક્યારેય વિચાર ન આવ્યો. નિષ્ઠા જુઓ એની, ત્યારે તમને ખબર પડે. અનેક દુઃખ આવ્યા હોવા છતાં નિષ્ઠામાં જરાય ફેર ન થવા દીધો. શ્રી કૃષ્ણને ભગવાન જાણ્યા ને, આ ભગવાન એટલે ભગવાનમાં ફેર ન થવા દીધો. 7 કુટુંબ આખું એવું, 5 પાંડવ, દ્રૌપદી અને 7મા કુંતાજી છે. આ સાતેયનું મન જુઓ તમે, એકેયનું મન મોરું નહોતું. એકેયનું મન મોરું નહોતું. બધાને એક જ વિચાર આવ્યો છે. બધાને એક જ વિચાર આવ્યો, કૃષ્ણ છે તો સારું છે. કૃષ્ણ છે ને બહુ સારું છે. તો ભક્તિ કામ લાગશે. કથા સાંભળીએ છીએ ને તમને સમજણ કામ લાગશે. નકર દુઃખ ઊભું થશે. એક બહુ સરસ મજાની અક્ષરાનંદ સ્વામીએ નોંધેલી છે. એક ધનાઢ્ય હતો, સાવકાર હતો. 60 વર્ષે એને દીકરાનો જન્મ થયો. 60 વર્ષે. અને એના વહાણો છે, એના વહાણોમાં માલ આવતો નહીં, ખાતો વિદેશમાંથી. એવો ઝઘડો હતો અને એનું વહાણ મધદરિયે ડૂબી ગયું. પછી વિચાર કર્યો તો ગયું, કરોડો રૂપિયા ગયા, મધદરિયે વહાણ ડૂબ્યું છે. શેઠને બહુ દુઃખ થઈ ગયું. તો વિચાર કર્યો, ભગવાનની ઈચ્છા, આપણે ક્યાં ભેગું લઈએ બધા? આ તો ભગવાનને આપણને આપ્યું, આપણને કાંઈ વાંધો ફરી પાછું આપશે. ત્યારે ભગવાને વિચાર કર્યો, સ્વામિનારાયણ ભગવાન સંતોને કે તમે જાઓ, કંઈક આશ્વાસન આપ્યો. સત્સંગી સારા છે, બાયગલાના હતા, સત્સંગી સારા છે, તો તમે એને જઈને કંઈક આશ્વાસન આપ્યો. આશ્વાસન આપવા જવાનું વિચાર કરે છે. 60 વર્ષનો સુધી 60 વર્ષે દીકરો થયો તો એ મરી ગયો. ધના થઈ અને એની પત્ની 2 રહ્યા. દીકરો મરી ગયો, ધન બધું મધદરિયે ડૂબી ગયું. કાંઈ નહીં. મહારાજ કે 2 દિવસ કોનો પછી જાય. તો સંતોને મહારાજ કહે છે કે જાઓ, પણ તમે વાંચીને કહીશો શું કહો? ભગવાનની ઈચ્છા એમ કહો. પછી હરિભગત એવા હતા કે વડતાલ પૂનમ ભરતા હતા, એવા હતા. વડતાલ પૂનમ ભરતા હતા એવા હતા. મુંબઈથી ઠેક ભાઈખલાથી અને અહીંયા આવતા હતા. અને પુષ્પ લઈને આવતા, મુંબઈથી પુષ્પ લઈને આવતા, મોગરાના પુષ્પ. એને બહુ, આને ભાઈને પણ મોગરો ને ચંપો ને ચમેલી, આ 3 વસ્તુ બહુ ગમતી. વ્હાઈટ પુષ્પ એને બહુ ગમતા. વ્હાઈટ પુષ્પના હાર પોતે લઈ આવી અને વડતાલ આવીને હાર બનાવે અને હરિકૃષ્ણ મહારાજને હાર પહેરાવે. વ્હાઈટ પુષ્પના હાર રોજ હાર પહેરાવે. એવા માણસને ભગવાન સ્વામિનારાયણ કે એને આપણે કેવું શું વાંધ્યું? પેલા એ બધા નક્કી કરીને જાય છે કે વાંધીને શું કેવું તમે? એવા નિષ્ઠાવાળા છે કે જે મુંબઈથી અહીંયા ફૂલ લઈને આવે અને હાર બનાવીને ભગવાનને પહેરાવે છે. એને જઈને સલાહ શું દીધી? આપણે એને આશ્વાસન શું કહેવું? ભગવાનની ઈચ્છા છે એમ કેવું શું કહેવું? આ તો બધા વિચારમાં પડી ગયા. હવે કહીશું શું મારે? ભગવાને આજ્ઞા કરી જાઓ. અને મહારાજ એમ કીધું બોલો તો ધ્યાન રાખજો. હરિભગત છે એટલે બોલવાનું ધ્યાન રાખજો. સંતો બધા ચાલ્યા છે, હાલો જાય. હવે ત્યાં ગયા છે, પહોંચ્યા રસ્તામાં સંતોએ વિચાર કરી લીધો આપણે કાંઈ નથી કર્યું. મહાદેવ છે ને કાં કીર્તન બોલી કાં ધૂન બોલી. એટલે
બધા નક્કી કર્યું ધૂન જ બોલો એટલે એ લોકો તો માં જઈને સીધી ધૂન જ ચાલુ કરી દીધું. ધૂન થાય ને ત્યાં છે ને ખાલી લોકો વિચાર કર્યો એ બોલે ને અને પેલા બધા સમજ્યું એકાબીજા સાથે તમે બોલો એમ કોઈ બોલે ને હા ક્યાંય ધનારે બોલ્યા કે હું કેટલો ભાગશાળી સ્વામી હા એ કે હું કેટલો ભાગશાળી મારું જેટલું કાંઈ હતું બધું ડૂબી ગયું અને છોકરો ગયો આટલી જ આયુષ્ય લઈને છોકરો આવ્યો હોય છે હજી આયુષ્ય આનું નહીં હોય નગર જાય નહીં પણ આને છે ને ભગવાનનો આપણા ભગવાનનો પ્રત્યક્ષ ભગવાનનો યોગ થયો છોકરાને જો ખરા મારે આ છોકરો મારો છે ને ધામમાં ગઈ હા સાચું બોલો સ્વામી ધામમાં જાય ને સ્વામી બધા કે હા સાચી વાત છે ધામમાં જ જાય સ્વામીને મીંડો કેવો હા ભાઈ હા સ્વામી બધા વિચાર કરતા હતા કે આપણે બોલવું છે આ મહિનો બોલવા અરે છોકરો વયો ગયો ધન વયું ગયું પણ ભગવાનને કૃપા કરજો હરિકૃષ્ણ મહારાજની સેવા કરવા માટે મારા ફૂલના હાર દર પૂનમે પહેરવાય છે ને મને રાખી દીધો મને રાખી દીધો હું છે ને દર પૂનમે હજી આવીશ અને રોજ ભગવાનને છે ને હાર જેમ પહેરાવું છું ને એ જ રીતે હું હાર પહેરાવીશ. એટલા માટે કહેવાય છે કે દેશકાળ ક્યારે ફરે ને નક્કી નથી. દેશકાળ ક્યારે ફરે નક્કી નથી પણ આપણી નિષ્ઠા ન ફરવી જોઈએ. ભગવાનને સંત વિશે જે આપણી નિષ્ઠા છે ને આ એમાં ફેરફાર ન થવો જોઈએ. જે સેવા કરીશી એ સેવા કાયમિકના ધોરણે થવી જોઈએ અને કરવી પણ જોઈએ. એની સેવા કાયમિકના ધોરણે કરવી જોઈએ. ગમે તેવા આપતકાળ આવે વનમાં કાંટા કાંકરા કંઈક લાગ્યું હશે પાંડવોને શ્રી કૃષ્ણ ભેગા હોવા છતાં ક્યારે આ મૃત્યુ કર્યું જરૂર નથી તમે મારું રક્ષણ કરતા નથી. આટલું દુઃખ પડ્યું કે મારા હું દિવસ એમ નથી કહેતા આટલા દુઃખ આવ્યા છતાં પણ ક્યારેય પણ ભગવાનની એવી પ્રાર્થના નથી કરી એવી ભગવાનને પ્રાર્થના નથી કરી પ્રભુ હવે તો આ દુઃખમાંથી મટાવો. ક્યારે પાંડવોએ ક્યારે શ્રી કૃષ્ણને એમ ન કીધું કે આ બધું દુઃખ આપણે કેદી મળશે અને આપણે હોય તો તરત જ કહી પાંડવોની નિષ્ઠામાં ફેરફાર જે સેવા કરતા હતા ને કાયમિકના ધોરણે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરતા હતા એની નિષ્ઠામાં ફેરફાર નથી. આપણે એ લેવાનું છે. બીજી લડાઈ થઈ ઝઘડો થયો જી થયું મરાણા કપાણા જે થયું એ પણ આપણી નિષ્ઠામાં ફેરફાર ન થાય ને એનું ધ્યાન રાખવું. નિષ્ઠામાં ફેરફાર ન થાય માટે ભગવાન બધા છે તો ક્યારેક સુખ આપે તો પણ રાજી થઈ અને સેવા કરવી અને ક્યારેક દુઃખ આપે તો પણ એ દુઃખને સહન કરી અને સેવા કરવી એમાં પણ રાજી થઈ. સુખમાં તો બધાએ રાજી રહીએ પણ દુઃખમાં રાજી રહીએ ને થાય ત્યારે કહેવાય કે આ સાચા હરિભગત છે. દુઃખમાં પણ રાજી છે. દુઃખમાં પણ રાજી છે. સાચા હરિભગત કીધા એ ખરા ભક્તોનું કર્તવ્ય છે. સુખ કે દુઃખ બેયમાં રાજી રહીએ આ એ ખરા ભક્તોનું કર્તવ્ય છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિની અંદર પોતાને સુખ મળે તો સુખને લઈ લઈએ અને દુઃખ મળે ને તો દુઃખને પણ જીવી લઈએ. મોરો ન પડવો. મારા એટલા માટે લઈ કે ભગવાનને સંતનું સાનિધ્ય છે ને મોટામાં મોટી વાત છે. એના માટે આપણા મંદિરો બાંધવામાં આવે છે કે જેને આપણે મંદિરોમાં જઈ અને કાંઈક આપણે સુખ શાંતિ થાય એના માટે મંદિરે જવાનું હોય છે. મને કાંઈક સુખ અને મળે અને કાંઈક શાંતિ મળે માણસો એના માટે મંદિરે જતા હોય છે. એટલા માટે મહારાજ કહે છે કે ગમે તેમ થાય પણ આ જીવને દુઃખ ન લગાવે. એવો જે ભક્ત છે ને એ ધામમાં જ વસેલો છે. એને મરીને જવું એવું નથી. મારે નિષ્ઠાને છે ને પાકી રાખવી. નિષ્ઠામાં ક્યારેય પણ ફેરફાર ન થવા જોઈએ. ભગવાનને સંતના સેવક થવું. ભગવાનને સંતના સેવક થઈ અને એની ગમતામાં રહેવું. એના સેવક થઈને આપણે એની ગમતામાં રહીશું. ભગવાનની સંતના ગમતામાં રહીશું તો જરૂરી આપણને આપણી પણ નજર રાખશે. એને બધી ખબર છે. કાંઈ નથી ખબર એવું નથી પણ આપણે એને ગમતામાં રહીશું ને તો એ આપણી સાર સંભાળ રાખશે. એટલા માટે મહારાજ કહે ધ્યાન રાખજો કે જેટલા ભોગ છે
તે રાગ સ્વાર્થ અને પાપથી ભરેલા જ છે. જેટલા ભોગ છે ને એ બધા રાગ સ્વાર્થ અને પાપથી ભરેલા છે. થાય છે એમાં રાગ થાય છે, સ્વાર્થ થાય છે. આપણે કાંઈક કરીએ તો એમાં સ્વાર્થ એવો હોય અને એમાં પાપ પણ ભરેલું હોય છે. ત્યાં ભોગમાં બધા રાગ ને પાપ ને સ્વાર્થ બધું હોય છે. એટલા માટે મહારાજ કહે છે ભોગ નહીં, ભોગ નહીં, ભગવાન રાખવા. ભોગ રાખવા, ભગવાન રાખવા. મારે ભગવાનને સંતને અર્પણ કરાય તો તે નિષ્પાપ નિર્ગુણ અને દિવ્ય થઈ જાય છે. ભગવાનને સંતને ભોગ પાય તો નિર્ગુણ થઈ જાય, દિવ્ય થઈ જાય, શાંતિ થઈ જાય. ભગવાનના સુખો એવા છે, શાંતિ એવા સુખો છે. એ સુખમાં જવા માટે કદાચ કાંટા કાંકરા લાગતા હોય ને તો પણ એ દુઃખને સહન કરી અને છે ને ક્યારેય પણ ભગવાનના સુખનો ત્યાગ ન કરે. આપણે સુખનો ત્યાગ કરી દઈએ, મને અહીંયા દુઃખ પડે છે, આપણે જરાક દુઃખ પડે તો સેવાનો ત્યાગ કરી દઈએ, સત્સંગનો ત્યાગ કરી દઈએ, ભગવાનનો ત્યાગ કરી દઈએ. મહારાજ ના લખે છે. અરે દુઃખ હોવા છતાં જો સેવા તમે કરો ને તો ભગવાન રાજી થાય. ભગવાનને સંત માટે જો દુઃખ સહન કરવું પડતું હોય ને તો એ દુઃખને સહન કરે. ભગવાનને સંત માટે જો દુઃખને સહન કરવું પડતું હોય તો કરે, પણ ક્યારેય એની સેવા સત્સંગનો ત્યાગ ન કરે. આનું નામ ભક્ત કહેવાય. એટલા માટે મહારાજ કહે છે કે બધા જે ભોગ છે તે ભગવાનને સંતને અર્પણ કરજો તો નિષ્પાપ નિર્ગુણ અને દિવ્ય થઈ જવાય છે. ભગવાનના ભક્ત તો તેવા નિર્ગુણ નિષ્પાપ દિવ્ય એવા ભોગ ગ્રહણ કરવા. ભગવાનના ભક્તને આવા ભોગને ગ્રહણ કરવા ચાલે તો દિવ્ય નિષ્પાપ અને નિર્ગુણ એવા ભોગનો છે ને સ્વીકારવાના છે. ઓલા બધા જે પાપ લાગે એ ભોગનો ત્યાગ કરવાનો. જેમાં પાપ છે, રાગ છે, સ્વાર્થ છે, આ એનો ત્યાગ કરવાનો છે. જેમાં નિષ્પાપપણું છે આ એમાં જવાનું છે. આમાં પાપ ન આપણે એમાં જવાનું છે. આપણે ખબર પડવી જોઈએ મને આમાં પાપ લાગશે, આ કામ મારે અહીંયા ન કરાય. એ જ કામ કદાચ ભગવાન પાસે જઈને કરે તો એમાં પાપ નથી લાગતું, નિષ્પાપ થઈ જાય છે. કદાચ પોતે પાપ કરેલા હોય ને તો પણ એ પાપ દૂર થઈ જાય છે. એટલા માટે મહારાજ લખ્યું છે ત્યાં જોયું કે એને નિર્ગુણ નિષ્પાપ અને દિવ્ય થઈ જાય છે. કદાચ પાપ હોય ને તો પણ છે ને એ પાપી માણસ એને પવિત્ર બની જાય છે. ભગવાન સંતનો સંગ કરે એટલા માટે મહારાજ લખે છે ભોગ જો તમારે કરવો જ હોય ને તો ભગવાનની સંતને અર્પણ એ જ ભોગ કરી દેજો. તમને પાપ નહીં લાગે, નિષ્પાપ થશો, નિર્ગુણ થઈ જશો, દિવ્ય થઈ જશો. એવા ભોગ ગ્રહણ કરવાના છે ભક્તોએ. સર્વે અંજવાળા માટે સૂર્યની વાટ પણ ખરા અંજવાળાવાળા ભગવાનની વાટ જોતો નથી. એના માટે વાંચવું છે. ઘડીક થઈને આપણે જાગીએ ને સવારે, ઘડીક થઈને ઘડિયાળમાં જોઈએ કેટલા વાગે, થોડી વાર થાય તો પાછા જોઈએ કેટલા વાગે. હજી વાર છે દિવસની, હજી થોડુંક વાર શું દિવસની વાટ જોઈએ છે. એટલે આપણે સૂર્યની વાટ જોઈએ છે, અંજવાળાની. કે અંજવાળું થાય તો ઉઠીએ, પણ આપણે એની ભગવાનની વાટ જોઈએ છે કે મને અત્યારે મોકો છે, સમય છે, એની આપણે વાટ જોઈએ છે. એની વાટ આપણે નથી જોતા. એમાં આપણે આમ ઘડિયાળમાં એના માટે નથી જોતા, અંજવાળા માટે જોઈએ છે. પણ જે અંજવાળું અર્પણ કરે છે એ અંજવાળાને અર્પણ કરનારની વાટ આપણે જોતા નથી. એ આપણી ભૂલ છે કે મારે આ 12 કલાક મારે છે ને શાંતિ છે. આ 12 કલાકમાં જો ભગવાન કે સંતની હું સેવા કરું ને તો મને કાંઈ કામ આડું નહીં આવે. દિવસમાં તમે સેવા કરો ને તો કામ આડા આવે, પણ જે 12 કલાક છે ને એ ઊંઘમાં કાઢી નાખી. આપણે એમ ન થાય કે ભગવાન કે મોટા પુરુષની આ 12 કલાકમાં સેવા કરવી, એવો વિચાર ન આવે આપણે. આપણે એમ તો ભૂલી જાય, બસ ટાઈમ થઈ ગયો, હાલો હવે ભૂલી જાય છે. ત્યારે એને ભગવાનનું જે સુખ છે એ મને ભગવાનના સુખ માટે વાટ જોવી પડે છે. વાટ સમયની વાટ જોવી પડે.
સમયની વાટ જોવી પડે છે, તકની વાટ જોવી પડે છે. ભગવાનને સંતની સેવા કરવાની હોય ને તો એમાં સમય અને તકની વાટ જોવી પડે કે મને ક્યારે સમય મળે, આ એ સમયે સેવા કરી લઉં. મહારાજ કહે છે સમયની વાટ જોવી. આ એ વીજળીના ઝબકારે મોતી પોરવવું આ એનું કામ છે. પણ જે છે ને જેને ઊંઘી જ જવું છે પછી આપણે નથી કેમ થયું તો કે નિંદર આવી ઊંઘી તો ઊંઘ કેમ આવે કે ભગવાનને સંતમાં આપણને હેત હોય, ભગવાનને સંતમાં આપણે છે ને બધું સુખ માયનું હોય તો આપણે નિંદર ન આવે, તો આપણે નિંદર ન આવે. માટે ભગવાનને સંતના સુખે સુખી. તમે સુખી કેમ છો એમ સુખી. તમે મને દુઃખ પડે એવું જોતા તમને સુખ છે ને બસ. મને કાંઈ દુઃખ જ નથી, તમને દુઃખ મળવું જોઈએ એવી સમજણ કેળવવાની છે કે ભલે મને દુઃખ પડે તો હું દુઃખ હોવું નહીં, પણ તમને દુઃખ ન પડવું જોઈએ, તમને આનંદ થાય એટલે બસ. એ મહારાજ કે તમારે એમ કે તમને આનંદ છે ને, તમને આનંદ આવે બસ. તમે સુખી હોય તો હું સુખી. કદાચ આપણે કાંઈક તકલીફ થાય તો એક ગોળી ખાઈ લે એટલે મટી જાય. પણ ભગવાન જો રાજી થતા હોય તો એક ગોળી ખાવામાં કાંઈ વાંધો નથી. એ આપણે સમજણ હોય તો થાય, નગર કાંઈ થાય. એટલા માટે મારા કહે સમજણને વિશેષ વધારે. આપણે એમ થાય હવે બધું આવડી ગયું, રોજ આપણે કથામાં જાય છીએ બધું આવડે એટલે નિર્હમ છે ને આ એકદમ શાંતિથી ઊંઘી જાય કથામાં જઈને બધું મેં શીખી લીધું છે. પણ આવી મોટી ખોટ છે આપણામાં, એ આપણને ખબર નથી. આપણને એ ખબર નથી. એ ખોટને કથાથી જ નીકળશે કે ભગવાનને સંત માટે કદાચ છે ને આ વિડીયો સંસાર માથે ઉપાડી આપણા સુખ માટે એના ભગવાનને સંતના સુખ માટે ઉપાડી તો મહારાજ કેવા રાજી થાય. વાદળ જેવું હોય તો આપણે સહન કરી. કેન્સર થયું હોય તો કેવું સહન કર્યું, કેવું સહન કર્યું. તો ભગવાનનું સંતના સુખે થવામાં કાંઈ થોડું ઘણું તો કરવું પડશે. કાંઈ મહેનત કર્યા વિના કાંઈ નથી. અરે પેટ માટે આપણે રોટલી કરીને ખાવી હોય ને તોય મહેનત કરવી પડશે. મહેનત કર્યા વિના રોટલો પણ નથી. મહેનત કર્યા વિના કાંઈ નથી. અને આપણે ભગવાનનું ધામ જે છે એ સર્વોપરી એ આપણે એમને ક્યાંથી મળશે. એ કાંઈક મહેનત કરવી પડશે, કાંઈક દુઃખ પડશે. તો એ દુઃખને ભોગવવાની તૈયારી કરી અને છે ને એ સેવામાં જમતું આવે કે મને દુઃખ પડે તો ભલે, પણ મારે આ છે ને મારે જે ભગવાન સંતોનું જે સુખ છે ને આ એ સુખ મારે જોયું છે. એવા સુખમાં મારે જવું છે. મારા ઘેરે આવી રીતે તમે જીવનમાં જીવશો ને તો વાંધો નહીં આવે. અને આપણને તો જરાક દુઃખ પડે એટલે એમ થાય કે આપણે નથી શીખવવું, નથી સેવા કરવી, નથી જવું. આપણે એમ કરી દેતા મહારાજ ના પાડે. એ ખરા ભક્તો છે એમ ન કરે. સાચા ભક્તોની રીતિ નથી. સાચા ભક્તોની રીતિ એ છે કે મને ભલે દુઃખ પડે પણ મારા પ્રભુને દુઃખ ન પડવું જોઈએ. હા મને દુઃખ ભલે પડે. જો તમે ગોપીઓ મરવા તૈયાર થઈ, શ્રી કૃષ્ણ કહે છે કે રજ મને આપે તો કે મને માથે ચડાવે તો હું હાજો થાઉં. ગોપીઓ ખૂબ ભરી દીધી મારો પ્રભુ બેઠો થતો હોય હું ભલે આજે જ મરી જાઉં પણ છે ને એ મારા પ્રભુને બેઠો રાખો. એ હશે તો કેટલાય ના કલ્યાણ કરશે. મરવા તૈયાર થાય તો એમાં દુઃખની ક્યાં વાત. ભગવાનને સંત માટે મરવા તૈયાર થાય. આપણે એવા હેત છે જ્યારે વિચારીને થાય ખબર કે એ માયલું આપણે હેત કેટલું છે. આપણે હેત છે પણ કેટલું સારું લગાડી કેટલું એનાથી વધારે સારું લગાડવાનું કે સારું કેમ લાગે બસ. જેમ આપણે ક્યાંક લગ્નમાં ગમે ત્યાં જવું હોય તો જેટલો કાંઈ કબાટમાં પડ્યો હોય ને સામાન એ બધો છે ને એ ડોકમાં પગમાં હાથમાં નાખી દે. જ્યાં જ્યાં નખાતો અહીંયા બધે નાખી દે. જેટલો પડ્યો એટલો સારું લગાડવા સારું કે આના ઘરમાં ઘણું છે. આ એમ છે ને
એમ આપણે સારું લગાડવા માટે કરી તો મોક્ષ ન થાય. આપણે તો સેવા કરીને પ્રસન્નતા મેળવવાની છે. તો એ સારું લગાડવા માટે નહીં, સેવા કરીને પ્રસન્નતા મેળવવાની છે. આજની રાજી થાય તો કાલ થશે, કાલની તો પછી થશે, પણ ચોક્કસ થશે. મારે આ સેવા કરવાની છે, હું સેવક છું, મારે તમામ પ્રકારની સેવાઓ કરવી જોઈએ અને સેવા સ્વીકારશે. આ પૂરા આજ નહીં સ્વીકાર તો કાલે સ્વીકારશે. હું સેવા કરું છું એને ચોક્કસ એ જાણે છે. આપણે કોકને એમ કહી કે એને અમે સેવા કરી ખબર છે ને ભગવાનની સંત. અરે ભાઈ, ભગવાનને સંત જાણે છે ને કાંઈ નથી કેવું પડતું. તમને ખબર હોય તો હરીશ ભગત વગાસિયાએ કથામાં કીધું હતું કે ક્યાંક ને ક્યાંક તમારું લખાયેલું છે, તમે ક્યાંય મૂંઝાતા નહીં. ભગવાન છે ને એ ભગવાન નથી જાણતો, ભગવાન બધું જાણે છે. આપણે કહેવાની કાંઈ જરૂર નથી. માટે ભગવાનને સંતના વફાદાર થઈને રહેવાનું છે. મારે તમારી સેવા કરવી છે તો તમને રાજી કરવા છે. તમે જે રીતે રાજી થાવ એ રીતે હું રહેવા તૈયાર છું. તમારા સુખે સુખી મારે થવું છે. માટે ભગવાનને સંતોના સુખે સુખી રહી અને આ જીવનને ભગવાનને સંતના સુખે સુખી થઈ અને આ દેહને જેમ વાળે ને એમ વળાવવું. તો તમે જેમ વાળો તમે જેમ વાળશો એમ ભોગવશો. માટે મહારાજ કહે છે એવી રીતે જીવનને જીવવું એ આ મોટામાં મોટું કામ છે. એટલા માટે મહારાજ કહે છે ખરા અંજવાળાવાળાની વાત નથી. એટલા માટે મહારાજ કહે છે એવા જીવની અવળાય છે કે આવી અવળાયવાળો જીવ અંધારામાંથી કઈ રીતે બહાર નીકળે. માટે સાચા અંજવાળાવાળા સંતને વળગવું. સાચું અંજવાળું જેની પાસે છે ને એવા સંતને વળગી જાય, એને જોતું. આપણું છોકરું ક્યાંક ખોવાઈ ગયું, આપણું હેર પૂરેનું બહુ છે કે લઈ દીધું, પછી આવે ત્યારે કેવા હરિકાઢીને ભેટી ગયું, બસ ભરેલી હરિકાઢી. ખરા અંજવાળાવાળાની વાઈટ જોઈએ તો ભગવાનને સાધુને એવી રીતે છૂટી પડવું. મહારાજ કહે છે ખરા અંજવાળાવાળા સંતને વળગવું. છતી આંખે ખાડામાં જઈને પડે તે આંધળો, છતે ભગવાનને સંત સંસાર સાગરમાં જઈ પડે તે તેના જેવો ગણાય છે આંધળો. ભગવાનને સંત હાજર હોવા છતાં સંસારમાં જઈને પડે છે. એ સંસાર એક ખાડો છે, એમાં જઈને પડે છે ને એને આંધળો કીધો. ભગવાનને સંતને મૂકીએ ને એમાં જે પડે ને એને આંધળો કહેવાય. માટે છે ને આંધળા ન થાય, દેખતા થાય. ભગવાન સંતના કૃપાનું પાત્ર થવું, એની તમામ પ્રકારની સેવાને જીવી લેવી, અને એ સુખમાં આપણે જવાનું છે. ભગવાનના સુખમાં આપણે જવાનું બહુ મોટી વાત છે. જેને આવી ઓળખાણ થઈ છે, એવી સેવાઓ કરી છે, એને ભગવાન વધારે સુખ આપે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આ કથાને વિરામ આપી. નારાયણ ભગવાન.